નર્મદા જિલ્લામાં અતિશય ભારે વરસાદના કારણે અને નદીમાં પૂર આવવાથી નાદોદ તાલુકાના સમારિયા રામપુરા માંગરોળ તરફનો પુલ તૂટી પડતા લોકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। હાઈવે નંબર 56 થી સમારિયા ચોકડી પાસેથી રામપરા માંગરોળ તિલકવાડા નર્મદા પરિક્રમા કરવા જતા સાધુ સંતો અને ભક્તજનો માટેના મુખ્ય માર્ગ પર નર્મદા નદી ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જવાના રસ્તા ઉપર આવેલ પુલ તૂટી ગયો છે। માંગરોળ રામપરા અને ગોપાલપુરાના લોકો પરિક્રમા કરવા જતા લોકો ભક્તજનો માટે આ મહત્વનું સ્થાન ધરાવે છે। આ ગામના નર્મદા નદીના તટ પર મંદિરો અને આશ્રમો આવેલા છે। મહત્વની વાત એ છે કે આ પુલ 4-5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો। ગામના એક જાગૃત નાગરિકનું કહેવું છે કે પુલની બાજુમાં થોડા સમય અગાઉ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવવાથી આ પુલ તૂટી પડ્યો છે। આ પુલનું મહત્વ એટલા માટે છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના નર્મદા પરિક્રમાવાસીઓ હાઈવે નજીકથી રામપુરા માંગરોળ તિલકવાડા સુધી મંદિરોમાં દર્શન કરવા માટે અહીંથી પસાર થાય છે। આ પુલ જલ્દીથી બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે। મારું નામ શિવદીપસિંહ ગોહિલ, મારું વતન રામપુરા ગામનો વતની છું। આ પાછળ જે બ્રિજ તૂટી ગયેલો દેખાઈ રહ્યો છે આપને, એ કયા ગામનો છે? રામપુરાથી સેંગપુરા ગામને જોડતો બ્રિજ છે, જે સમારિયા હાઈવે નીકળે છે। ત્યાં છેલ્લા 5 વર્ષથી આ બ્રિજનું કામ થયેલું છે અને એની ગયા વર્ષે જે એની બાજુમાં જે દિવાલ બનાવી હતી ગેબિયન વોલ પથ્થરની, તેના કારણે આ પાણીનો ફોર્સ ત્યાં રોકાયો, પાણીનો પ્રવાહ રોકાયો અને એના લીધે આ બ્રિજને નુકસાન થયું છે અને એના લીધે આજે વાહન ચાલકોને એટલી તકલીફ પડી રહી છે। આજે આખું સમારિયા જવા માટે કે કોઈને સેંગપુરા આવવા જવા માટે કોઈ એવો રસ્તો નથી કે જ્યાંથી પસાર થઈ શકાય અને અહીંયા કામ ચલાઉ રસ્તો બનાવ્યો છે તે પણ એટલો જોખમી છે કે કોઈને ત્યાંથી છરકવા જાય તો મોટું નુકસાન પહોંચે એમ છે। શું માંગણી છે? આમ અમારી માંગણી એવી જ છે કે વહેલીમાં વહેલી તકે આ બ્રિજનું કામ ફરી એને રિપેર કરવામાં આવે, નવો બ્રિજ બનાવવામાં આવે અને જેથી અવર જવર કરતા વાહન ચાલકોને તકલીફ ના પડે કોઈ।